વડનગરમાં ભાજપ પ્રમુખની વરણીને લઈને ડખો ઊભો થયો છે। સૌથી વધુ બહુમતી ધરાવતા ઠાકોર સમાજના ઉમેદવારની પસંદગી ન કરાતા ઉકળતા ચરુ જોવા મળી રહ્યા છે। બુધવારે બપોરે તાલુકા ભાજપ પૂર્વ સંગઠન મહામંત્રી સહિત ભાજપના અગ્રણીઓએ જગાપુરા ખાતે મંદિરમાં બેઠક યોજી નારાજગી વ્યક્ત કરી આ મુદ્દે ફેર વિચારણા નહીં કરાય તો મહેસાણા કમલમ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપી છે। આ અંગે તાલુકા ભાજપ પૂર્વ સંગઠન મહામંત્રી બકાજી ઠાકોરે જણાવ્યું હતું કે વડનગર તાલુકામાં સૌથી વધુ બહુમતી ધરાવતો ઠાકોર સમાજ છે। જીતુજી ઠાકોર, દિલીપજી ઠાકોર અને પોપટજી ઠાકોરે બાઇટ આપી આક્રોશ ઠાલવ્યો હતો। સાથે સાથે ઠાકોર સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો પણ તેમની મિટિંગમાં તેમનું મંતવ્ય રજૂ કરી આક્રોશ ઠાલવ્યો હતો। તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નાનકડા સમાજને વર્ચસ્વ આપવામાં આવ્યું છે। આ અમને સ્વીકાર્ય નથી। મારો ઠાકોર સમાજ ભાજપ સાથે સંકળાયેલો છે, તેમ છતાં અમને અન્યાય કરવામાં આવ્યો છે। આ માટે આગામી સમયમાં શું કરવું તેના આયોજનને લઈને આજે બેઠક યોજી રણનીતિ ઘડવામાં આવી હતી। ભાજપે જે ઉમેદવારને પ્રમુખ બનાવ્યો છે તે અમે સ્વીકારીશું નહીં। વડનગર તાલુકાના 44 ગામનો ઠાકોર સમાજ ભાજપનો ઠાકોર સમાજ એટલે આજે કાલે તાલુકા ભાજપ પ્રમુખની વરણી થઈ, તેમાં ચૌધરી સમાજનું વર્ચસ્વ આપવામાં આવ્યું। અમારા મોટામાં મોટો ઠાકોર સમાજ તાલુકામાં મોટામાં મોટો ઠાકોર સમાજ છે અને ભાજપ સાથે સંકળાયેલો છે, જોડાયેલો કાયમથી, તો અમને અન્યાય કરવામાં આવ્યો। એક સામાન્ય 25-30,000 વોટવાળાને ભાજપનો પ્રમુખ બનાવ્યો, તો આ અમે સીની લેવાના નથી અને એની આયોજન માટે આગળ શું કરવું અને શું આયોજન કરવું એના માટે આજ મિટિંગ કરવામાં આવી। અમારે કોઈ બી કાઢે આ ભાજપને જે મેન્ડેટ પ્રમુખ હાલીને બનાવ્યો છે એને અમે કોઈ ઠાકોર સમાજ સ્વીકારવાના નથી। સાથે બીજા અન્ય સમાજ પણ અમારા સાથે છે, કદી અમે સ્વીકારવાના નથી અને જો નહીં અમને આનો જવાબ નહીં મળે તો અમે કોઈ હોદ્દા ઠાકોર સમાજને લેવાના નથી, એવો નિર્ણય કરવામાં આવ્યો છે। અમારી મિટિંગ આજે એવી હતી કે વડનગરની અંદર ઠાકોર સમાજ બહુ બહોળું છે અને તાલુકા સંગઠનની માં પ્રમુખ તરીકે બીજા સમાજની વરણી કરવામાં આવેલી છે। જો અમારા સમાજની પ્રમુખની વરણી ના થાય તો અમે ગામોગામ આંદોલન શરૂ કરવાના છીએ અને જો અરવલ્લી તાલુકામાં બદલાતો હોય તો વડનગર તાલુકામાં કેમ ના બદલાય? વડનગર તાલુકામાં ઠાકોર સમાજનો જ પ્રમુખ બનવો જોઈએ એવી અને આગળ અમે તમામ પ્રોગ્રામો આગળ આપવાના છીએ। આ બાબતે તો અમારો સમાજ છે ને કાયમી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે અને ઉમેદવારી મેં બી કરી હતી અને ઘણા બધા ઠાકોરો હતો અને અમારા સમાજની માગણી જ હતી કે ભાઈ ઠાકોરને બનાવવાનો છે। અને આ વખતે પણ સેન્સ પ્રક્રિયામાં બી બધા જે બી આવ્યા હતા એમાં સેન્સ ઠાકોરોની જ આપવાની હતી, બધા લગભગ ઠાકોર જ આગેવાન હતા। એના માટે અમારે આજે સમાજની બેઠક હતી। બેઠકમાં એવો નિર્ણય કર્યો છે કે ભાઈ અમારો સમાજનો પ્રમુખ નહીં આવે તો અમે કોઈ પાર્ટીમાં હોદ્દો સ્વીકારીશું નહીં। મહેસાણા પહેલાં જિલ્લા કમલમ જવાના છીએ, પછી ગાંધીનગર જવાના છીએ। વડનગર તાલુકામાં સંગઠનના પ્રમુખની જાહેરાત થઈ, એમાં બોરો સમાજ ઠાકોર સમાજ છે। એટલે ઠાકોર સમાજમાં એવું કહેવાનો મતલબ છે કે ભાઈ ઠાકોર સમાજનો પ્રમુખ બનવો જોઈએ। લાગણી એવી છે કે સમાજને વસ્તીના ધોરણે તમે સમાજનો પ્રમુખ બનાવો તો સારું। તમારા સમાજનો પ્રમુખ અમે કાર્યવાહી રજૂઆત કરવા માટે સમાજની પ્રમુખ બનવા માટે રજૂઆત કરવા માટે મહેસાણા, ગાંધીનગર દરેક સાચી રજૂઆત કરવાના છે।